નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ ક્લાસ 3ની આપણે પીવાયક્યુની સિરીઝ જોઈ રહ્યા છે અને તેમાં વધુ એક પીવાયક્યુ આજે આપણે જોવાના છીએ. પ્રશ્ન છે, કયા પ્રકારના ખર્ચનો વક્ર યુ આકારનો હોય છે? 4 ઓપ્શન્સ તમને આપેલા છે: સીમાંત ખર્ચ, સરેરાશ ખર્ચ, વાસ્તવિક ખર્ચ અને સ્થિર ખર્ચ. અહીં પૂછેલું છે કે વક્ર યુ કયા ખર્ચનો રહેશે, તો જવાબ આવશે સરેરાશ ખર્ચ અથવા તો એવરેજ કોસ્ટ. એને અંગ્રેજીમાં આપણે એવરેજ કોસ્ટ કહીએ છીએ. હવે અહીં સિદ્ધાંત લાગુ પડે છે લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ, એટલે કે ઘટતા પ્રતિફળનો સિદ્ધાંત. આ હિસાબે આપણે શરૂઆતમાં જ્યારે પ્રોડક્શન કરતા હોઈએ છીએ ત્યારે જેમ જેમ પ્રોડક્શન વધતું જાય છે ત્યારે સરેરાશ ખર્ચ ડિવાઈડ થતો જતો હોય છે દરેક યુનિટ્સની અંદર. એટલે શરૂઆતમાં તે ઘટે છે, પરંતુ પછી તે ધીરે ધીરે જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ વધતો જાય છે. એટલે આપણે એને કહી શકીએ કે ભાઈ તે યુ શેપ ધરાવે છે. હવે અહીં હું તમને એક સરસ મજાનો બીજો પ્રશ્ન પૂછું છું, જેમાં તમને ઓપ્શન્સ નહીં મળે, તમારે મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપવાનો રહેશે. સ્થિર ખર્ચ એટલે કે ફિક્સ્ડ કોસ્ટની રેખા કેવી હોય છે, એટલે કે આડી હોય છે કે ઊભી હોય છે, વર્ટિકલ હોય છે કે હોરિઝોન્ટલ હોય છે, તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. તો તમારો આન્સર કમેન્ટ કરી દેજો. સાથે સાથે આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવી જ મજાની ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.